વડોદરાની સયાજી હોસ્પિટલનું તંત્ર ખડે ગયું હોય તેમ લાગી રહ્યું છે। એક દર્દી જે બીમાર હાલતમાં હોય તાત્કાલિક સારવાર બહાર તાપમાં પડેલો જોવા મળ્યો હતો, પરંતુ હોસ્પિટલના તંત્ર દ્વારા તેની સારવાર કરાવવાની પણ તસદી લેવામાં નહીં આવતા તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં વડોદરા શહેર જિલ્લા, રાજ્ય અને રાજ્ય બહારથી પણ અનેક દર્દીઓ સારવાર લેવા માટે અહીં આવતા હોય છે। બીજી તરફ દર્દીઓ માટે એસએસજી હોસ્પિટલમાં અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું હોસ્પિટલના પ્રશાસન દ્વારા કહેવામાં આવી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક દર્દીઓ હોસ્પિટલમાં રઝળતી હાલતમાં જોવા મળતા હોય તેવો એક કિસ્સો ફરી પ્રકાશમાં આવ્યો છે। એસએસજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગ પાસે આવેલા ભાથુજી દાદાના મંદિર બહાર એક આધેડ દર્દી બીમાર હાલતમાં તાપમાન જમીન પર પડેલો જોવા મળ્યો છે, પરંતુ આ દર્દીની સારવાર માટે હોસ્પિટલનો સ્ટાફ પણ જાણે આ દર્દીને નજરઅંદાજ કરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે દર્દીની આ હાલત જોઈ એસએસજી હોસ્પિટલના સત્તાધીશો સામે અનેક સવાલો ઉઠ્યા છે।